હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોત, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે, પતિને રેઢો ન મૂકે સાહેબ. એ બાવડું પકડીને બેઠી હોય. અરે એવી એક અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈ શકે. અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં. એમાં કઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંતી હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એક લુખો નથી. બોલો, બનશે નહીં. કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકેશ, તમારે ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે. તમે હોસ્પિટલ જાઓ તો જોજો, તમે એ બેનો લગભગ બાવડા પકડે. એમાં ખાસ કરીને જોજો, ભાભા બીમાર હોય તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આગ્યું જ ન જાય. ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડું હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશીવાન. નાના છોકરાને લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કઢું ખાઈ ખાય. આનો ખોરાક બદલાય, આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે, પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી નથી જેઠાણી આવી, મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને થોડીક પડી હોય કાય લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય તે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને એમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બનેવી છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે, બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેનું, હાજા માંદા રે. પછી આપડે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગટ આઘું ન પડે ને ન્યાલી. પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું કહેતા હતા. પણ બેટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ. બધા 15 દી નથી ગયા ભાઈ, હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારા આંગળાની રેખાઓ ખાઈ ગઈ ભાઈ. પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા, એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. તો 3 દી થતા એમ તો શીરો ખાય છે, હરાડો બહુ છે, ખાઈ ખાઈ હાથેડા હેડવા ને કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો. પણ કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે
બહુ સારું છે, 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દીથા તો જમે છે, 2 દીથા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે, પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની ક્યાંક કૃપા હશે, આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે, આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઉં, પ્રમદી ઘરે વયા જાઉં કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે હું પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે, લગભગ તો અહીંયા હોય નહીં. બોલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠા હોય. આપણે કે કાં મારા બાણ બધા અંદર છે, આવો બે બે સામાણે બે આવ. તો આપણે વળી આપણે ત્યાં પહોંચ્યા જ હોઈએ એટલે આપણે દાદા છે ને પૂછીએ કે કા કેમ છે, હવે મારા ભાભીને કેમ છે, મારા બેનને હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા, કાલ તો વાતું કરતી હતી, આજ તો વાતું માંથી ગઈ. હા, અને તમે તો બહાર રખડતા હોય, અમર જેવું હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં, પણ મૂળ પાયાની વાત સતા પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી, એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં, એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંની ટાવર પકડે. આપણે હાવ ટાવર વગીર ના હાવ. આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. જો ભાઈ તમારે પછી સમજવામાં ઉતાવળ નહીં કરવાની. હા, આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે. ના, આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં, હો તમારે ઉતાવળ નહીં કરવાની. હા, હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટ થી હેઠું ઉતરી જવું, પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું. શબ્દ શબ્દ છે યાર. આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર, ભૂલ પડી હોય. હવે વડીલો પડખે બેઠા ભોઠા ન પડવા જોઈએ. એટલે એક જોક્સ એવો છે, પણ એટલે પછી તમે ઉતાવળ કરો તો પછી લાગે પગે લોહી લીધા પછી. એટલે જો બુદ્ધિ કેવી કહું. એક બેન બસમાં ચડ્યા, ધ્યાન દેજો બરોબર. આમાં સમજાય તો જ દાંત કાઢવા, ખોટા દાંત નહીં કાઢવાના. આપણને બીજા કોઈને ફાવતું જ નથી કે હવે જો તમને આ વાત સારી લાગી હોય તો તાળીઓથી વાતને વધાવો. નહીં, વધાવવી જ નથી. કારણ કે સમજવું જ જોઈએ ને. કોઈ દી કલાકાર ફેલ જ ન હોય, ઓડિયન્સ ફેલ હોય શકે. કોઈ સમજી ન શકે તો જાય. પણ બહુ આમ જો હવે પકડજો વાત. ઈ બસમાં ચડ્યા, અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન એક ટિકિટ કેમ, આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમરનો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. એક 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના 3 છોકરાને એક 3 વર્ષનો, 3 વર્ષનો એક નો એનું ખોટું બોલું તો દશામાં બસ હું ખોટું ન બોલું ભાઈ. એક 3 વર્ષનો. અરે કે બેન 3 છોકરા એક 3 વર્ષ નો જ હોય તો જ કેવું ને ભાઈ. આ જો 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. ઓલો વધારે વેમમાં પડ્યો કે 2.5 વર્ષનો
2 વર્ષનો 3.5 વર્ષનો? અરે બેન, તમે એક પૈસા હાટું ખોટું બોલો. અરે સાહેબ, ખોટું જ ન બોલો. આ તો નકર ક્યાંથી હોય તો જન્મ તારીખના દાખલા લઈ આવું. ખોટી થોડું બોલું. આ જો 2 વર્ષનો, 2.5 વર્ષનો, 3.5 વર્ષનો કે પણ બેન હોય કેમ કે જોઈ રહ્યા હોય નહીં, જોઈ રહ્યા કે પણ કઈ રીતે? આ મારા દેરનો, આ મારા શેઠનો, ના એક મારો. આ શબ્દોની મારામારી છે. કોઈ પણ વસ્તુ અસત્ય ન હોઈ શકે. દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે, પણ દરેકનું સત્ય અલગ હોય છે. એ આકાશવાણી હૈ. એ પણ મને હું ઉભરાવે ઈ તો છો તમે. અમારા વગાડવાળા છે જો એ એકચ્યુઅલી એ કોઠો કરી આવે ને. પણ બિજરાજભાઈને તાળીઓથી વધાવો. ખૂબ આપણને આનંદ કરાયો. એવા જ હેમેન્દ્રભાઈ પણ પધાર્યા છે, અમારા જેકે દાદા પધાર્યા છે. યોગેશભાઈ આયા એવો ડાયરો બધો. અને જેમ પારેટી ભેંના દૂધની માથે તરનો પોળો જામી જાય, આ વાત જેને પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે. અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ ન હોજે. પણ પારેટી ભેંના દૂધના માથે તરનો પોળો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે. થોડુંક વોલ્યુમ આપજો. માઇક વાળા બહુ આઘા, કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારી ને વ્યસનથી આઘા હારા. કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈને. હા, માણસ ફ્રી બહુ. હા, પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે. એનું કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને, એમાં એક બજરંગદાસ બાવલિયાનો ઓરિજિનલ ફોટો લાગે છે. અને અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ, એને વારાઘડી એને બોલવું એને સારું ન લાગે. એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમ, અહીંયા કોઈ પૈસા માટે નથી. પૈસાની જયારે જરૂર હશે ત્યારે કહેશું. આ કેવલ હું નિજાનંદ માટે. એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો, પણ એટલું 100% કહું. ઓધવ જયારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જયારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કેવાય ખોળામાં વહી આવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું. પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો ને ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. અહીંયા મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિજાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે. અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાટ દઈને પારો આવ્યો, ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાઈ જાત. ગીતા એક મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે ઓધવ કે આમાં ખામી છે? કે ના, ખામી તો નથી, પણ રાધા
અને પગ કેમ ન દોર્યા તે? આંખ માલી દાડ 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 આહું મળ્યા જવા ઓધાઓ, હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું ને કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય. સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે, એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના સદગુરુને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં, પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈ ને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે, એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે. આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા, અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબ ના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા, પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણામ દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો. તાક તો સાંભળી લે કનુભાઈ લેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશો ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ફરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં આ ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જાય બધે આપણા ભાઈઓ અહીંયા સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા, બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈ આવ્યા? મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાન ગાંઠલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે ભાઈ હવે ઘડી હવાણ કરીએ આપણે, કરીને હવાણ તમારે જ કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોરીએ જાત લાજાળા લોપે ની પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં.
મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય, સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે, ગામડાની હાદી ભાષામાં હાલડા કે. જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી, અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લઈ તા તો પડ ખુલે. હવે શું કરે છે, આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરી છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો 1 વર્ષ તો એવું ફર્યા કરે, આગળ ઈ આલ્યો જતો એના સોપાટી પર જોયો કરે, પાછળ ઈ આલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કેવું લાગે? એલા તાળીઓથી વધાવો. એ આ બટુકસી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો, બટુકસિંહજી સમારડી. આ રણજીતભાઈ બેઠા, તાળીઓથી અમને વધાવો. હા, આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો. અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવાનું નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે. અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ. શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે, એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ.